કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ રેસીપી તમારી સાથે શેર કરું છું। તેમાં ઘરમાં રહેલી કોઈ પણ એક વાડકી તમારે સેટ કરવાની। તો એક વાડકી સોજી અને સોજીથી અડધું ચોખાનો લોટ અને ચોખાના લોટથી અડધું બેસન અને એ જ માપથી આપણે એક વાડકી છે આ રીતે હાથેથી દબાવી અને છીનેલી દૂધીનો છીન લેવાનો છે અને તેની સાથે જ અડધી વાડકી ખાટું દહીં લેવાનું। અહીંયા મેં માપ માટે એક વાડકો સેટ કર્યો છે અને પહેલા તમે તમારા ઘર પ્રમાણે સેટ કરી શકો છો વાડકીનું માપ। અને અહીંયા આપણે 6-7 લીલા મરચા અને 1 ઇંચ આદુનો ટુકડો બંને વસ્તુને આપણે અહીંયા તમે મિક્સરમાં પણ તેને પીસી શકો છો કે ખાયણીમાં પણ તેને છૂંદી શકો છો। તો આપણે બધા સોજી, બેસન અને ચોખાનો લોટ મિક્સ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। અહીંયા આપણે ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી તમારી સાથે શેર કરું છું અને તેની સાથે દૂધીને પણ એડ કરી દઈશું અને ખાટું દહીં લેવાનું। અહીંયા આપણે આથો નથી લીધો એટલે ખાટું દહીં લેવાનું। તો બધી વસ્તુને આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી દઈશું અને જે આદુ અને મરચા પીસીને રાખ્યા છે તેને પણ એડ કરી દઈશું। અહીંયા તમને લસણ ભાવતું હોય તો લસણ પણ તમે એડ કરી શકો છો અને અડધો ખાચરો આ રીતે લીંબુનો રસ પણ તેની અંદર એડ કરી દઈશું અને બધી વસ્તુને આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને ઠીક બેટર તૈયાર કરવાનું છે। અહીંયા દૂધી પણ તેનું પાણી છોડશે એટલે એકદમ પાણી નહીં રાખવાનું। અને અહીંયા હવે આપણે તેની અંદર મસાલા કરી દઈએ। મસાલા એટલે કે હળદર એડ કરી દઈએ અને થોડુંક અમથું આપણે પાણી રેડી દઈશું 1/4 કપ જેટલું। અને અહીંયા બધી વસ્તુને મિક્સ કરી અને તેને 20 થી 25 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેનાથી આપણો હાંડવો એકદમ સરસ તૈયાર થશે। તો અહીંયા આપણે એક વઘાર પણ તેની માટે તૈયાર કરી દઈએ હાંડવા માટે। તો અહીંયા મેં 4 ટેબલ સ્પૂન તેલ લીધું છે, તેની અંદર રાઈ એડ કરી દેવાની અને રાઈ થોડી કકડે એટલે તેની અંદર હાફ ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું। તો અહીંયા જો આ રીતની હાફ ટીસ્પૂન આપણે જીરું એડ કરી દઈએ, ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને 3 ટેબલ સ્પૂન જેટલા તલ તેની અંદર એડ કરી દેવાના। તલ વધારે ઉડે એટલા માટે આપણે ગેસ બંધ કરી અને આ વઘારને મિશ્રણની અંદર એડ કરી દેવાનો। અહીંયા 20 મિનિટ થઈ ગઈ હતી ત્યાર પછી જ આપણે વઘારને તેની અંદર એડ કર્યો છે। રેસ્ટ થતા તેને 20 મિનિટ થઈ ગઈ અને ત્યાર પછી આપણે મિશ્રણ સાથે તેને મિક્સ કરી દઈશું વઘારને। અને મિશ્રણ તમે જોઈ શકો છો કે આ રીતનું ઘાટું હોવું જોઈએ, નહીતર ઢીલું હશે તો તે સારા નહીં બને। ત્યાર પછી અહીંયા જો આપણે કોઈ નોનસ્ટિક કઢાઈની જરૂર નથી કે નોનસ્ટિક તવાની જરૂર નથી, રેગ્યુલર જે એલ્યુમિનિયમની કઢાઈ આવે તે જ લીધી છે। તેની અંદર આ રીતે આપણે તેલ રેડી અને બધી બાજુ લગાવી દેવાનું અને તેમાંથી થોડું મિશ્રણ મેં 1.5 ચમચા જેટલું મિશ્રણ આ વાડકામાં લઈ લીધું છે અલગથી અને તેની અંદર હાફ ટીસ્પૂન થી થોડો ઓછો ઈનો એડ કરી દેવાનો, હાફ ટીસ્પૂન થી થોડો ઓછો, અને આ રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું। સારી રીતે એક જ બાજુ ફેરવી તેને મિક્સ કરી દેવાનું અને અહીંયા આપણે તે મિશ્રણને કઢાઈની અંદર એડ કરી દઈશું। નોર્મલ જે આપણે ચમચો વાપરતા હોય તે જ ચમચો લીધો છે ને આ રીતે આપણે સરખું કરી તેને ઢાંકી અને 3 મિનિટ માટે થવા દેવાનું અને 3 મિનિટ પછી આપણે તેને ચેક કરી લેવાનું કે થયું છે કે નહીં। તો અહીંયા જો આ રીતે આપણે ઢાંકી દઈએ તો 3 મિનિટ થઈ ગઈ છે અને જો ઉપરથી આ રીતનો કલર ચેન્જ થઈ જાય ને એટલે કે નીચેથી આપણો હાંડવો સરસ રીતે પાકી ગયો છે એટલે કે થઈ ગયો છે, તો આપણે તેને પલટાવી દઈશું। ઉપરથી આ રીતે બેટરનો કલર ચેન્જ થઈ જશે અને જો એકદમ આસાનીથી અહીંયા આપણે તેને પલટાવી શકીશું અને પલટાવી અને નીચેથી પણ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। એકદમ સરસ રીતે કઢાઈમાં હાંડવો બની અને તૈયાર થઈ ગયો છે। અહીંયા આપણે કોઈ નોનસ્ટિક કઢાઈની નથી જરૂર, અહીંયા આપણે કોઈ આથો લાવવાની જરૂર નથી, દાળ ચોખા પલાળવાની પણ ઝંઝટ નથી, એકદમ ઇઝી ઇન્સ્ટન્ટ દૂધીનો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે। તો
તો તમે જોઈ શકો છો. તો વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આટલા માપથી, આ વાડકાના માપથી તમે આ રીતના જે જોઈ શકો છો એટલા 4 હાંડવા બનીને તૈયાર થાય છે.